થાય છે। આ સીમાંકન મુજબ અનામત બેઠકોની વિગતો આપેલી છે। નવરચિત મહાનગરપાલિકાઓનું સીમાંકન ઇલેક્શન કમિશને જાહેર કર્યું છે, જેની અંદર નવસારીનો બી સમાવેશ થાય છે। નવસારીની અંદર અગાઉ 13 વોર્ડનું સીમાંકન હતું, તે જ પ્રકારે આ વખતે પણ 13 વોર્ડનું સીમાંકન આવ્યું છે। એની અંદર જે તે માનો કે સીમાંકન છે તો જે તે નવા ગામો 8 ઉમેરવામાં આવ્યા છે, તો તે એના નજીકના વોર્ડોની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે। વચ્ચેનો ભાગ જે કંઈ પણ છે એ એઝ ઇટ ઇઝ જ રવા દેવામાં આવ્યો છે। બીજી વાત કરીએ તો 3 લાખ ઉપરની 2011ની વસ્તી પ્રમાણે આ સીમાંકન કરવામાં આવ્યું છે, જેની અંદર 25,000ની વસ્તીનું ધ્યાને રાખીને એક વોર્ડમાં આ સીમાંકન કર્યું છે। આપણે બીજી વાત કરીએ સીમાંકનની આગળ, માનો કે નગરપાલિકા હતું ત્યારે પણ લોકો અહીંયા કામોથી વંચિત હતા। પછી આપણે નવસારી અને વિજલપુર નગરપાલિકા એડજોઈન્ટ થઈ, આપણે એમ લાગ્યું કે બે નગરપાલિકાઓ ભેગી થશે એટલે લોકોને ફાયદો થશે અને લોકોના કામ થશે, પરંતુ ત્યારે પણ લોકોના કામોથી વંચિત લોકો રહ્યા। હવે આ નવું આવ્યું છે મહાનગરપાલિકા, અને એની અંદર વિજલપુર, નવસારી અને બીજા 8 ગામો અંદર એડજોઈન્ટ થયા છે। તેવા સમયે આ મહાનગરપાલિકા કેવી રીતે કામ કરશે એ જોવાનું રહ્યું। મને એવું લાગી રહ્યું છે કે લોકોના ટેક્સના પૈસા જે રીતે વેરફાઈ રહ્યા છે આની અંદર, તો એ જોતાં એક સારી કામગીરી કરીને બતાવવાની રહેશે। અગાઉના દિવસોમાં આનું ઇલેક્શન છે ત્યારે જે નવા કોર્પોરેટર ચૂંટવામાં આવે એ લોકો સંપૂર્ણપણે નવસારી પર ધ્યાન આપે અને નવસારીના કામો પર ધ્યાન આપે, એની કામોમાં ચોકસાઈ લે અને સારા કામો થાય નવસારીની અંદર, અને લોકોના ટેક્સના પૈસા સારી રીતે વપરાય એવું હું માનું છું। નવસારી મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને નવું સીમાંકન પરમ દિવસે જાહેર થઈ ગયું છે। એમાં નવા સીમાંકન મુજબ નવસારી મહાનગરપાલિકામાં 13 વોર્ડ અને 52 સીટો સભ્યોની સીમાંકન થયેલ છે। એમાં 26 સીટ મહિલાઓ માટે અનામત છે અને 26 સીટો પુરુષો માટે છે। નવા સીમાંકન મુજબ 3 સીટ એસસીની આવે છે, 8 સીટ એસટીની આવે છે, 14 સીટ ઓબીસીની આવે છે અને બાકી રહેતી 27 જેટલી સીટો સામાન્ય નાગરિકો માટે આવે છે। એ લઈને ચૂંટણી પંચે જે જાહેરનામું બહાર પાડ્યું છે એ અમને ગઈકાલે જ અમને મળ્યું છે અને એની અમે અભ્યાસ કરી રહ્યા છે, અને આગામી સમયમાં જે ચૂંટણીઓ આવવાની છે એને છે ને નવસારી શહેરના નાગરિકોને ખૂબ સારો વહીવટ મળે એ રીતની ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે। જાતિવાદથી માંડીને ભૌગોલિક પરિસ્થિતિ માંડીને બીજા અનેક પાર્ટીના જે કંઈ ક્રાઇટેરિયા છે એ નિયમ મુજબ અમે આગળ વધશું।